વારસિયા રિંગ રોડ પર આવેલી ગુરુકુલ વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા માટે પહોંચ્યા છે. લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓ કે જે આ ગુરુકુલ વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હોય એટલે શાળા પરિવાર દ્વારા પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શાળાના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના જ બેન્ડ વડે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું, મોડું મીઠું કરાવવામાં આવ્યું અને કુમકુમ તિલક કરી તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આખા ગુજરાત રાજ્યમાં ધોરણ 10માં અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે. બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક ઇમ્પોર્ટન્ટ પડાવ છે. ખાસ કરીને આજે ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. બાળકોને એન્ટ્રી આપી દીધી છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, આત્મવિશ્વાસનો સંચાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન તરીકે હું પોતે એરિયાના તમામ કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એવા શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, હેમિસાબેન ઠક્કર, તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તમામ ટીચરોએ જે આખું વર્ષ મહેનત કરી છે, તમામ વાલીઓએ જે પોતાના બાળકોને સાથ સહકાર આપ્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, આ તમામ વાલીઓ, ટીચરો અને સ્ટુડન્ટોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પરીક્ષા એ ફક્ત પેપર નથી કે ગુણો માટેની કોમ્પિટિશન નથી, પરંતુ આખું વર્ષ જે મહેનત કરી છે, જે એકાગ્રતાથી, લગનથી, ડેડિકેશનથી અને ડિસિપ્લિન, શિસ્તથી, કન્સિસ્ટન્ટલી જે મહેનત કરી છે, આજે એમને પોતાની શક્તિનો પરિચય આપવાનો દિવસ છે. ખરી કસોટી તો આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને સમર્પણની છે. પરંતુ પેપર લખવા જાઓ ત્યારે આત્મવિશ્વાસથી, એકાગ્રતાથી અને સમયનું અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય પ્રશ્નોના જવાબ લખવા જોઈએ. પરીક્ષા એક માઇલસ્ટોન છે, જીવનની સફળતાની પહેલી સીડી છે. બિલકુલ ગભરાયા વગર, નિર્ભય થઈ અને કોઈ પણ જાતના તણાવ ને પોતાની પર હાવી નહીં થવા દે, એકાગ્રતાથી સમયનું પાલન કરી અને 1 by 1 પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે. માનો નિષ્ફળતા બી મળે તો નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે નિષ્ફળતા એ બી સફળતાનો જ એક ભાગ છે. તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમને આખા વર્ષભરની મહેનત અને જે ડેડિકેશનથી, લગનથી, એકાગ્રતાથી જે એમને મહેનત કરી છે એ ફળે અને આગળના જીવનમાં એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. ઘણા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ટકોર પણ કરતા હોય છે કે મહેનત નથી કરી, માર્ક્સ ખરાબ આવ્યા છે. એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપશો? આ તો એક પરીક્ષા છે, આવનાર દિવસમાં બીજી વાર પરીક્ષા પણ અપાશે. મેં કીધું કે પરીક્ષામાં ગુણ કરતાં માણસનું ચરિત્ર અને સમાજ સેવાનો ભાવ અને ઉત્તમ ઘડતર થાય એ વધુ મહત્ત્વનું છે. પરીક્ષાથી નાસીપાસ થવાની જરૂર છે. પેરેન્ટ્સ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. પેરેન્ટ્સે પોતાના બાળકને જેવું છે એવું એક્સેપ્ટ કરવું, એલાઇન કરવું અને એપ્રિશિએટ કરવું કે જેટલું સારું કરે છે એટલું બાળકને એપ્રિશિએટ કરવાની જરૂર છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી હોય છે. આ એકેડેમિક્સની પરીક્ષા એક ભાગ છે. જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પેરામીટર્સ પર ખરા ઉતરવું પડતું હોય છે. એમાં વ્યક્તિગત સંબંધો, સંવાદ, એકાગ્રતા, સારું ઘડતર, સારું ચરિત્ર, ઈમાનદારી, આ તમામ ગુણો આપણે વિકસાવવા પડતા હોય છે. અને જે ટીચરો આખું વર્ષ મહેનત કરી અને જે જવાબદાર બાળકો બનાવી અને આવનારી પેઢીનું ઘડતર કરતા હોય છે, એ તમામ ટીચરોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ બેસ્ટ ઓફ લક કહું છું કે આપના તમામ સ્ટુડન્ટો ખૂબ સારામાં સારું પરફોર્મ કરે. જે વાલીઓ દિવસ રાત જાગી અને પોતાના બાળકો માટે જે કોઈ મહેનત કરી છે એમની પણ મહેનત ફળે એવી ઈશ્વર ચરણોમાં, માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ગુરુકુળ વિદ્યાલય હાંડી વારસિયા રિંગ રોડ ખાતે આજે ધોરણ 10 માર્ચ 2026ની પરીક્ષા નિમિત્તે છેલ્લા 20 વર્ષની પરંપરા મુજબ 900 છોકરાઓનું સ્વાગત કરવામાં આવ્યું. છોકરાઓને બીજી સ્કૂલમાં પરીક્ષા નંબર આવ્યો છે અને હાવ દૂર કરવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસ રૂપે
ભાજપના અગ્રગણ્ય નેતાઓ અને શાળા સંચાલક, સ્થળ સંચાલક અને 45 શિક્ષકોએ ક્લેપિંગથી બાળકોનું સ્વાગત કર્યું. ગુલાબ, ચોકલેટ્સ અને લેઝિંગ ડમ્બેલ્સ ડ્રમ્સ પર એનસીસીની પરેડ દ્વારા વાલીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા અને પોતાના બાળકનો નંબર એક સારી સ્કૂલમાં આવ્યો છે એવો અનુભવ વાલીઓને કરાયો. આજે સારું લાગે છે અને ગુજરાતીનું પહેલું પેપર છે અને અમે વિચારીએ છીએ કે સારા માર્ક આવે અને અમારું જે મહિનાની જે મહેનત હતી આજે દેખાશે કે સફળ છે કે નહીં એના પ્રત્યે અમારે સ્કૂલવાળા પર હોય છે જે અમને શીખવાડતા હતા કે હે ના ડર પર શું લાગવાનો, જેવી પરીક્ષા છે એવી લાગશે, બીજું શું છે, કંઈ નહીં. ધવલ મોદી. આજે ગુજરાતીનું પેપર છે. અમે ખૂબ તૈયારી કરી છે અને અમારા ભૂપેન્દ્ર પટેલે ખૂબ સારી રીતે અમને એ કર્યા છે, આગળ વધાવ્યા છે અને અમે બધાને ઓલ ધ બેસ્ટ આમ એવી સારી શુભેચ્છાઓ આપી છે. એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન. હું આશરે 12 કલાક વાંચતી હતી. થોડો ઘણો પણ વાંધો નહીં આવે.